નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગ્રામ કેન્દ્ર વિશે. આ એક એવી જબરદસ્ત સુવિધા છે જે આપણા ગામડાઓને ડિજિટલ બનાવી રહી છે અને બધી જ સરકારી સેવાઓ સીધી આપણા ઘર આંગણે લાવી રહી છે. તો ચાલો સમજીએ કે આ શું છે અને આપણા માટે કેટલું ઉપયોગી છે. યાદ છે સમય જ્યારે કોઈ નાનકડા સરકારી કામ માટે, જેમ કે કોઈ દાખલો કઢાવવા માટે પણ આખો દિવસ બગાડીને તાલુકા કચેરીએ જવું પડતું હતું. કેટલા ધક્કા, કેટલો સમય અને પૈસાનો ખર્ચ, પણ શું હવે એ બધું કરવાની ખરેખર જરૂર છે? આ સવાલનો જવાબ જ બધું સ્પષ્ટ કરી દેશે. અને જવાબ છે બિલકુલ નહીં. અને એનું કારણ છે ગ્રામ કેન્દ્ર. આ કોઈ સાધારણ ઓફિસ નથી, પણ આપણી પોતાની ગ્રામ પંચાયતમાં જ આવેલું એક એવું પાવરફુલ સેન્ટર છે જ્યાં મોટાભાગની સરકારી સેવાઓ એક જ જગ્યાએથી એક જ બારી પર મળી જાય છે. તો ચાલો સૌથી પહેલાં એ જોઈએ કે રોજબરોજના જીવનમાં જેની સૌથી વધુ જરૂર પડે છે એવા કયા પ્રમાણપત્રો અને દસ્તાવેજોનું કામ અહીં એકદમ સરળતાથી થઈ શકે છે. અહીં જુઓ, બાળકના એડમિશન માટે જન્મનો દાખલો જોઈતો હોય, સરકારી યોજનાઓ માટે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર હોય કે પછી વારસાઈનો દાખલો, આ બધું જ હવે ગામમાંથી જ મળી જાય છે. લાંબી લાઈનોમાં ઊભા રહેવાનો સમય ગયો. અને એટલું જ નહીં, દસ્તાવેજોને લગતા કામ પણ અહીં જ થાય છે. જેમ કે આધાર કાર્ડમાં નામ, સરનામું કે જન્મ તારીખ સુધારવી હોય, નવા રેશન કાર્ડ માટે અરજી કરવી હોય કે પછી લગ્નની નોંધણી કરાવી હોય, આ બધી જ સુવિધાઓ હવે આપણા ગામમાં જ ઉપલબ્ધ છે. ચાલો હવે બીજા એક ખૂબ જ મહત્વના વિભાગ તરફ આગળ વધીએ. આ વિભાગ જમીન, મકાન અને રોજેરોજના બિલ ભરવા જેવી બાબતો સાથે જોડાયેલો છે, જે દરેક પરિવાર માટે અગત્યનો છે. આ માહિતી તો ખાસ કરીને આપણા ખેડૂત ભાઈઓ માટે બહુ મોટી રાહત છે. જમીનની માલિકી અને પાકની વિગતો બતાવતા 7/12 ને 8 એના ઉતારા માટે હવે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. એ હવે સીધા ગામમાંથી જ મળી શકે છે. વિચારો કેટલો સમય અને ખર્ચ બચી જાય. અને હવે વાત કરીએ રોજિંદી સુવિધાની. ઘરવેરો ભરવો હોય, લાઇટ બિલ કે પછી પાણીનું બિલ, આ બધાની ચૂકવણી પણ હવે ગ્રામ કેન્દ્રમાં થઈ શકે છે. મતલબ કે સમયસર બિલ ભરાઈ જાય અને ખોટા દંડમાંથી પણ બચી જવાય. હવે આપણે એવા વિભાગ પર આવીએ છીએ જે સીધો જ ખેડૂતો અને સમાજના જરૂરિયાતમંદ વર્ગના જીવનને સ્પર્શે છે અને તેમને સરકારી યોજનાઓ સાથે જોડવાનું કામ કરે છે. ખેડૂતો માટે તો અહીં જાણે કે સુવિધાઓનો ખજાનો છે. ખેડૂત તરીકેની નોંધણી કરાવવાથી લઈને પાક વીમા યોજના અને PM કિસાન જેવી મહત્વની યોજનાઓ માટે અરજી કરવા સુધીની તમામ મદદ અહીં મળે છે. કઈ સબસિડી ચાલી રહી છે એની માહિતી પણ અહીંથી જ મળી જાય. આ સ્લાઇડ બતાવે છે કે સામાજિક સુરક્ષા કેટલી જરૂરી છે. સરકારની જુદી જુદી કલ્યાણકારી યોજનાઓ છે, જેમ કે વૃદ્ધ પેન્શન, વિધવા સહાય કે પછી કુંવરબાઈનું મામેરું અને વહાલી દીકરી યોજના. આ યોજનાઓનો લાભ લેવા માટે હવે કોઈના પર નિર્ભર રહેવાની જરૂર નથી. ગ્રામ કેન્દ્રમાં અરજીની પ્રક્રિયા એટલી સરળ છે કે દરેક વ્યક્તિ પોતાનો હક આસાનીથી મેળવી શકે છે. અને ચાલો હવે અંતિમ વિભાગ જોઈએ. આ બતાવે છે કે ગ્રામ કેન્દ્ર આપણને આજના ડિજિટલ યુગ સાથે કેવી રીતે જોડે છે અને બીજા કયા નાના મોટા કામોમાં મદદરૂપ થાય છે. એકદમ સાદું ઉદાહરણ જોઈએ. માની લો કે પાન કાર્ડ કઢાવવું છે. પ્રક્રિયા કેટલી સરળ છે જુઓ. બસ કેન્દ્ર પર જાઓ, ત્યાંના ઓપરેટરની મદદથી ઓનલાઈન ફોર્મ ભરો અને અરજી સબમિટ કરી દો. જે કામ પહેલાં અઘરું લાગતું હતું તે હવે કેટલું સહેલું બની ગયું છે. આ સિવાય પણ ઘણી બધી સુવિધાઓ છે. કોઈ સરકારી ભરતીનું ઓનલાઈન ફોર્મ ભરવું હોય, કોઈ દસ્તાવેજની પ્રિન્ટ કાઢવી હોય કે સ્કેનિંગ કરાવવું હોય, અરે પાસપોર્ટ માટે ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લેવી હોય તો પણ આ બધું જ કામ હવે ગામમાં જ શક્ય છે. આ તો એક નાનકડું ડિજિટલ સેન્ટર જ છે. તો આટલી બધી સેવાઓ અને સુવિધાઓ વિશે જાણ્યા પછી મનમાં એક સવાલ તો ચોક્કસ થાય કે આ બધાનો સાર શું છે? આ કેન્દ્રનો સૌથી મોટો મુખ્ય ફાયદો શું ગણાય? અને જવાબ એકદમ સ્પષ્ટ છે. મુખ્ય ફાયદો સમય અને પૈસાનો બચાવ તો છે જ. તાલુકા સુધીની મુસાફરી અને ધક્કા બચે છે અને બધી જ સેવાઓ એક છત નીચે મળી રહે છે. પણ સાચું કહું તો એનાથી પણ મોટો ફાયદો એ છે કે આ બચેલો સમય અને શક્તિ લોકો પોતાના કામમાં, પોતાની ખેતીમાં કે પરિવાર સાથે વિતાવી શકે છે. આ માત્ર સુવિધા નથી, પણ ગામડાના જીવનની ગુણવત્તામાં સુધારો છે. તો ગ્રામ કેન્દ્ર એ માત્ર એક સેવા કેન્દ્ર નથી, એ ગામડાના સશક્તિકરણનું પ્રવેશદ્વાર છે. આ ડિજિટલ ઇન્ડિયાનો સાચો પાયો છે, જે સરકારી કામકાજમાં પારદર્શિતા લાવે છે અને દરેક નાગરિકને સીધો જ સિસ્ટમ સાથે જોડે છે. આ આપણા ગામનું ડિજિટલ ભવિષ્ય છે, જે આપણને આત્મનિર્ભર બનાવી રહ્યું છે, સીધું આપણા ઘર આંગણે.